તો અહીંયા જે સ્ક્રીન ઉપર વાક્ય તમને દેખાય છે, આઈ જસ્ટ હેવ હેડ માય બ્રેકફાસ્ટ. તો શું તમે અહીંયા કહી શકશો કે અહીંયા હેવ અને હેડ કયા ગ્રામરના આધારે આવેલા છે? તો કાર્ડ છે અને બે આ હેવ હેડ કયા ગ્રામેટિકલ રૂલ્સને ફોલો કરે છે? ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝનમાં હોય છે કે આ કેવી રીતે બન્યું છે. બીજું એક ઉદાહરણ તમને બતાવું તો ઘણી વખત તમે આજે પણ વાક્ય સાંભળેલું હશે, હેવ યુ હેડ યોર લંચ. તો આગળ હેવ છે, પાછળ હેડ છે. તો વોટ કાઇન્ડ ઓફ ગ્રામર ઇટ ઇઝ? આ કયા પ્રકારનું ગ્રામર છે? અહીંયા હેડ એ કયા સેન્સમાં મૂકવામાં આવેલો છે? હજુ એક આપણે વાક્ય જોઈએ તો આ રીતે પણ વાક્ય બની શકે છે, આઈ હેડ એન ઓલ્ડ કાર. તો અહીંયા આ બે હેડ અહીંયા શું કરે છે? અહીંયા બે હેડ કેમ આપેલા છે? ગ્રામરની દ્રષ્ટિએ આ વાક્ય બધા જ સાચા છે. અહીંયા કોઈ પણ વાક્ય ખોટું નથી, પણ આને સમજવું જરૂરી છે કે આ બે હેડ કેવી રીતે આવ્યા છે. અહીંયા આગળ હેવ અને પાછળ હેડ કેવી રીતે છે? અહીંયા હેવ અને હેડ એ કયા ગ્રામેટિકલ રૂલ્સને ફોલો કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આ જ સમજાવવાનો છું. વિડીયોને અંત સુધી જોશો તો તમને આ ટોપિક સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તો આમાં સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું પડશે કે ટુ હેવ નો મતલબ પાસે હોવું થાય છે, જે તમને બધાને ખબર જ હશે કે હેવ એટલે પાસે હોવું. કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તો આપણે હેવ નો ઉપયોગ કરીને બોલી શકીએ છીએ. તો હેવ અહીંયા એક ક્રિયાપદનું કામ કરે છે. હેવ અહીંયા એક વર્બ છે. જેમ આપણે પ્લે, જમ્પ, ડાન્સ ક્રિયાપદો છે, એ જ રીતે હેવ પણ અહીંયા એક ક્રિયાપદના ભાગરૂપે એક મેઇન વર્બ તરીકે અહીંયા કામ કરે છે. તો આપણે ટુ હેવ એટલે પાસે હોવું એનું સાદો વર્તમાન કાળ બનાવીશું. તો આ રીતે બનશે, આઈ હેવ, વી હેવ, યુ હેવ. હી સીટની અંદર અહીંયા હેઝ આવી જશે અને દે હેવ. આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આખું સ્ટ્રક્ચર હેવ નું બનશે. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. હવે આનું જો ભૂતકાળ કરવું હોય તો શું કરવાનું? તો આપણે હેવ નું ભૂતકાળ કરીશું, આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. આનું આપણે ભવિષ્યકાળ પણ બનાવી શકીએ છીએ, આઈ વિલ હેવ અ કાર, મારી પાસે કાર હશે. તો આઈ હેવ અ કાર એ સાદો વર્તમાન કાળ છે. આઈ હેડ અ કાર એ સાદો ભૂતકાળ છે. આઈ વિલ હેવ અ કાર એ સાદો ભવિષ્યકાળ છે. અહીંયા એક વાક્ય છે, આઈ હેવ અ લેટર. તો આનું ગુજરાતી થશે, મારી પાસે પત્ર છે. આ એક સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પાસે હોવાના અર્થમાં અહીંયા હેવ વપરાયેલો છે. બીજો હેવ હું તમને બતાવું તો આઈ હેવ ટુ રાઇટ અ લેટર. તો જ્યારે પણ હેવ ની પાછળ ટુ લખેલો હોય છે ત્યારે હેવ નો મતલબ પાસે હોવું થતું નથી. એ આખું અલગ જ ગ્રામર છે. એનો મતલબ બદલાઈ જાય છે. આ વાક્યનું ગુજરાતી થશે, મારે પત્ર લખવો પડે છે. હેવ ટુ વપરાય છે જ્યારે પણ કોઈ કામ કરવાની આપણે ઈચ્છા ના હોય અને છતાં પણ એ કામ દબાણપૂર્વક કરવું પડતું હોય ત્યારે હેવ ટુ વપરાય છે. આ એકલો જો હેવ આવે તો એ પાસે હોવું છે, અને હેવ ની પાછળ ટુ લખેલો હોય અને એની પાછળ જ્યારે કોઈ વર્બ લખેલું હોય, વાક્યનું ગુજરાતી થાય છે, મારે પત્ર લખવો પડે છે. જે આપણે આગળના વિડીયોમાં ટોપિક ડિટેલમાં શીખી ગયા છીએ. પછી હેવ નો ત્રીજો ઉપયોગ છે, આઈ હેવ રિટન અ લેટર. મેં પત્ર લખ્યો છે. આઈ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખ્યો છે. આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. આમાં ક્રિયા પતી ગઈ છે અને અસર ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એકલો હેવ આવે તો પાસે હોવું થાય છે. હેવ ની પાછળ ટુ લાગી જાય છે તો એ કોઈ પણ કામ આપણે જબરજસ્તી ઈચ્છા વિરુદ્ધ કરવું પડે ત્યારે વપરાય છે. અને હેવ અને ભૂતકૃદંત આવે છે, V3 આવે છે, ત્યારે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે જેમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એની અસર ચાલુ છે. હવે મોડર્ન ઇંગ્લિશમાં હેવ નો એક અલગ જ ઉપયોગ થાય છે. તો અહીંયા તમે કેટલાક વાક્ય તમે જુઓ છો કે ટેક, ગેટ, બાય, બ્રિંગ, ઈટ અને ડ્રિંક. આ ક્રિયાપદોના બદલે મોડર્ન ઇંગ્લિશની અંદર ફક્ત હેવ લખવામાં આવે છે. મોડર્ન ઇંગ્લિશની અંદર આ બધા ક્રિયાપદોને રિપ્લેસ કરી દેવામાં આવે છે અને માત્ર હેવ નો ઉપયોગ કરીને એ વાક્ય બનાવવામાં આવે છે. તો કેવી રીતે બને છે ચાલો હું તમને બતાવું. અહીંયા એક વાક્ય તમે ધ્યાનથી જોશો તો પ્લીઝ ટેક અ સીટ. તો અહીંયા ટેક ના બદલે તમે હેવ બોલી શકો છો, પ્લીઝ હેવ અ સીટ. તો અહીંયા ટેક આપણે કાઢી નાખ્યો અને હેવ લગાવ્યો છે, પ્લીઝ હેવ અ સીટ. અહીંયા હેવ એટલે પાસે હોવું સમજવાનું નથી. તમારે હેવ નો મતલબ લેવું જ સમજવાનું છે. ભલે અંદર ટેક લખેલું નથી, પણ એ ટેક ને રિપ્લેસ કરેલું છે. ટેક ના બદલે આપણે હેવ લખેલું છે.
આનું ગુજરાતી થશે મહેરબાની કરીને સીટ લો. બીજું એક વાક્ય છે આઈ વિલ ઈટ માય ડિનર. તો અહીંયા આઈ વિલ હેવ માય ડિનર. તો ઈટ ને કાઢી નાખવામાં આવ્યો છે અને હેવ લગાવવામાં આવ્યો છે. તો ઈટના બદલે પણ તમે હેવ બોલી શકો છો. હું મારું ડિનર લઈશ કે ખાઈશ. વુડ યુ લાઈક ટુ ડ્રિંક કોફી? તો અહીંયા ડ્રિંક આપેલું છે તો આ જ વાક્યને તમે આ રીતે પણ બોલી શકો છો. વુડ યુ લાઈક ટુ હેવ કોફી? શું તમને કોફી પીવાનું ગમશે? તો અહીંયા ડ્રિંકના બદલે આપણે હેવ લખ્યું છે. શું તમને કોફી પીવાનું ગમશે? હજુ આપણે આગળ ઉદાહરણ જોઈશું તો હેવ યુ હેડ યોર લંચ? ઘણા બધા વિદ્યાર્થીઓ આવું વાક્ય જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે હેવ યુ હેડ યોર લંચ કેવી રીતે આવ્યું છે. આગળ હેવ છે, પાછળ હેડ છે. આ વાક્ય કયા ગ્રામરના આધારે બનાવવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ વાક્યને તમે જ્યારે આ રીતે સમજશો, હેવ યુ ટેકન યોર લંચ? તો આ હેવ યુ ટેકન યોર લંચ ને મોડર્ન ઇંગ્લિશની અંદર હેવ યુ હેડ યોર લંચ તરીકે પણ બોલી શકાય છે. ટેકન ના બદલે આપણે અહીંયા હેડ લખવામાં આવે છે. હેડ એટલા માટે લખવામાં આવ્યો છે કે ટેકન એ ભૂતકૃદંત છે, માટે હેવ નું ભૂતકૃદંત આવશે હેડ. શું તમે તમારું ભોજન લીધું છે? તો આપણે આગળ જે 3 વાક્યો જોયા હતા એ જ વાક્યોને આપણે હવે સમજીએ તો તમને હવે ખ્યાલ આવી જશે. પહેલું વાક્ય આપણે અહીંયા હતું આઈ જસ્ટ હેવ હેડ માય બ્રેકફાસ્ટ. તો આનો મતલબ થાય છે આઈ જસ્ટ હેવ ઈટન માય બ્રેકફાસ્ટ. મેં મારો નાસ્તો હમણાં જ ખાધો છે. બીજું વાક્ય છે હેવ યુ હેડ યોર લંચ? તો હેવ યુ ટેકન યોર લંચ? શું તમે તમારું ભોજન લીધું છે? તો અહીંયા ટેકન ના બદલે હેડ લખી દેવામાં આવ્યું છે. ત્રીજું વાક્ય છે આઈ હેડ એન ઓલ્ડ કાર. તો અહીંયા હેડ બે વખત જોઈને તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આ ફક્ત આઈ હેડ ગોટ એન ઓલ્ડ કાર. મારી પાસે એક જૂની કાર હતી. વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે જો ફૂલ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરવો હોય તો મારો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ આખો અવેલેબલ છે, જેમાં તમને તમામે તમામ ટોપિકો સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં શીખવાડવામાં આવશે. રોજિંદા જીવનમાં ઉપયોગી એવા તમામે તમામ સેન્ટેન્સની ફૂલ પ્રેક્ટિસ કરવામાં આવશે. અને આ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં તમને મળશે 60 વિડીયો લેક્ચર, 30 ઓડિયો લેક્ચર અને 5 ઈ બુક્સ. બહુ ઇમ્પોર્ટન્ટ ઈ બુક્સ તમને મળી જવાની છે આ કોર્સની અંદર, જેમાં પબ્લિક રિલેશન સ્કિલ છે, 500 ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ છે અને સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ છે અને બધા તમામ ગ્રામરના ટોપિકો પણ સમજાવવામાં આવેલા છે અને 1000 થી પણ વધારે યુઝફુલ ક્રિયાપદોનું આખું લિસ્ટ જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે એ તમામ આ ઈ બુક્સ પર તમને મળવાના છે. જો તમારે આ કોર્સ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરશો તો તરત જ તમે આ કોર્સમાં જોડાઈ જશો.